નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં અર્થશાસ્ત્રના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ શ્રીમતી MS લખાણીમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં યુનિટ નંબર 2 આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો તે યુનિટ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે અમુક મુદ્દાઓ કવર કર્યા હતા. આજે આપણે તે મુદ્દાઓથી આગળ પાઠને કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો આ વિડિયો લેક્ચર, જેમાં તમે જોઈ શકો છો કે યુનિટ નંબર 2 ધોરણ 12 બરાબર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રસ્તાવના અને આર્થિક વૃદ્ધિનો અર્થ, આ બંને આપણે પહેલા વિડિયો લેક્ચરમાં એટલે કે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે જે ફોકસ રહેશે તે રહેશે બીજા વિડિયો લેક્ચરમાં આર્થિક વિકાસના અર્થ ઉપર. આ બહુ અંદર ડિટેલમાં ટોપિક છે, માત્ર અહીંયા ખાલી એક નામ લખેલું છે. આની અંદર આપણે હવે ડિટેલમાં ભણવા જઈ રહ્યા છીએ. એની પહેલાં થોડુંક અગાઉના વિડિયો લેક્ચરનું રિવિઝન કરી લઈએ. તો આર્થિક વૃદ્ધિ કોને કહેવાય તે આપણે ગઈકાલે સમજી ચૂક્યા. આર્થિક વૃદ્ધિ 4 શબ્દોની આજુબાજુ જ તે મુદ્દો ફરતો હતો. એ 4 શબ્દો કયા હતા? તો 2 શબ્દો તો ઇઝીલી યાદ રહી જાય તેવા હતા કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજો શબ્દ હતો વાસ્તવિક માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજો શબ્દ જે હતો ઉત્પાદનમાં વધારો, ને ચોથો શબ્દ જે હતો ઉત્પાદનની કાર્યક્ષમતામાં વધારો. ટૂંકમાં કહેવા જઈએ તો આ 2 શબ્દોને ભેગા કરવાથી એક નવો શબ્દ બનતો હતો, જેને આપણે કહેતા હતા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય પેદાશ. બરાબર, તેનો આપણે અર્થ જોયો. 2 દેશોની કમ્પેરિઝન કઈ રીતે થાય તે જોયું કે વિકસિત દેશો કોને કહેવાય અને વિકાસમાન અથવા તો વિકાસશીલ દેશો કોને કહેવામાં આવે છે. ભારત જે છે તે વિકાસશીલ દેશોમાં આવે છે, તેના અલગ પ્રશ્નો છે, તેનું અલગ નિરાકરણ છે. વિકસિત દેશો જે છે તેના અલગ પ્રશ્નો છે, તેનું અલગ નિરાકરણ છે. તેની વ્યાખ્યા આપી હતી ઉર્સુલા, બરાબર, શ્રીમતી ઉર્સુલા, તેના ઓથરે. ત્યારબાદ જે આપણે જોયું હતું આગળ તેનો અર્થ અને વ્યાખ્યા અને તેની મર્યાદાઓ. ટૂંકમાં આ 4 શબ્દને ફેરવીને કઈ રીતે લખી શકાય અને કઈ રીતે તેને સમજી શકાય તે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોયું હતું. આજના વિડિયો લેક્ચરમાં આપણે આર્થિક વિકાસ ઉપર ફોકસ રહેશે. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો આ ટોપિક આર્થિક વિકાસ. તો ડાયરેક્ટ તે જ મુદ્દા ઉપર વયા જઈએ છીએ કે જે આર્થિક વિકાસ જે છે તે દર્શાવે. તો આ છે આર્થિક વિકાસનો અર્થ, મિનિંગ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ગઈકાલે આપણે જે કર્યું હતું તે હતો મિનિંગ ઓફ ઇકોનોમિક ગ્રોથ. વિકાસ એટલે આર્થિક વિકાસ. સૌથી પહેલાં એક લાઈન યાદ રાખો જે મેં તમને કીધી હતી કે આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ શક્ય નથી. બરાબર, આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ શક્ય નથી. એ આપણે મુદ્દો છેલ્લે સમજ્યા હતા. હવે અહીંયા જો વિકાસ એટલે આર્થિક વિકાસ. આજે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. આ ખંડોના નામ આપેલા છે. બરાબર, આપણે એશિયા ખંડમાં આવીએ. ભારત જે છે તે એશિયા ખંડમાં આવે. એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે શું બન્યા છે? સક્રિય બન્યા છે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. હવે જે પ્રક્રિયા હોય ને તે સતત ચાલતી રહેતી હોય, યાદ રાખજો. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું એક સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. જો ગઈકાલે તો મેં ખાલી એક જ શબ્દ કીધું હતું કે આર્થિક વૃદ્ધિ જે છે તે આર્થિક વિકાસની અંદર સમાહિત થઈ જાય. અહીંયા 3 શબ્દો આપેલા છે. કઈ રીતે આને યાદ રાખવું? આર્થિક વૃદ્ધિ પ્લસ આર્થિક સુખાકારી પ્લસ આર્થિક પ્રગતિ ઇક્વલ ટુ આર્થિક વિકાસ.
ફરીથી કહું છું, 3 શબ્દ કઈ રીતે યાદ રાખવાના? આર્થિક વૃદ્ધિ વત્તા આર્થિક સુખાકારી વત્તા આર્થિક પ્રગતિ ઇક્વલ ટુ આર્થિક વિકાસ. આગળ જોઈએ. આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે, પણ આર્થિક વિકાસ એ માત્ર પરિણાત્મક ફેરફારો નથી દર્શાવતું. તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આ મર્યાદા યાદ કરો, જે પહેલી મર્યાદા હતી આર્થિક વૃદ્ધિની, તેમાં મર્યાદામાં શું લખેલું હતું કે આર્થિક વૃદ્ધિ માત્ર પરિણાત્મક ફેરફાર દર્શાવે છે. ત્યાં મેં તમને સમજાવ્યું પણ હતું કે એ ગુણાત્મક ફેરફાર દર્શાવતી નથી આર્થિક વૃદ્ધિ. એટલા માટે જ તે આર્થિક વિકાસનો ઉદ્ભવ થયો, જેની અંદર પરિણાત્મક પરિવર્તન તો છે જ તે, પણ તેની સાથે સાથે ગુણાત્મક પરિવર્તનો પણ ઉમેરવામાં આવેલા છે. એટલે બીજો આપણે શબ્દ કયો મળ્યો કે આર્થિક વિકાસ બરાબર એટલે ઇક્વલ ટુ પરિણાત્મક પરિવર્તન વત્તા ગુણાત્મક પરિવર્તન. આ આખાને જો મેં સંક્ષિપ્તીકરણ કરી નાખ્યું. આ જે આટલો પેરેગ્રાફ લખેલા છે ને 2-3, એને મેં 2 લાઇનમાં કવર કરી લીધું. પહેલું આર્થિક વિકાસ ઇક્વલ ટુ શું થાય? આર્થિક વૃદ્ધિ વત્તા આર્થિક સુખાકારી વત્તા આર્થિક પ્રગતિ. બીજું આર્થિક વિકાસ બરાબર શું થાય? પરિણાત્મક પરિવર્તન વત્તા ગુણાત્મક પરિવર્તન. ક્લિયર? આગળ જોઈએ. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે, બહુમુખી પ્રક્રિયા છે. એટલે કે ઘણી બધી જગ્યાએ આ કન્સેપ્ટનો ઉપયોગ થઈ શકે છે. ખાલી એક રીતે આને માપી શકાય તેવું નથી. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. હવે તમને એમ થશે કે ભાઈ આર્થિક તો હજી સુધી આર્થિક જ્યાં જ્યાં આવે ને ત્યાં સમજવાનું નાણાકીય બાબત હશે, બરાબર? એ મુદ્દો ધ્યાન રાખજો. આર્થિક શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં નાણાકીય બાબત સાથે આ શબ્દ સંકળાયેલો છે. અને તેની સાથે જો અહીંયા શું કીધું કે આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. હવે તમે વિચારો કે કોઈ વ્યક્તિની પાસે નાણાકીય અછત હોય, એટલે કે પૈસા ન હોય. જો તેની પાસે પૈસા આવી જાય તો શું તેની રહેણી સરણી, તેના ખોરાક, તેના કપડાં બધામાં પરિવર્તન નહીં આવે? હકીકતમાં આવશે જ તે, બરાબર? તો એ પરિવર્તન શું છે? એ સમાજમાં પરિવર્તન લાવ્યું. એટલે ઇનડાયરેક્ટલી આર્થિક વિકાસ તે સામાજિક વિકાસ સાથે લાવે છે. એકની સાથે એક ફ્રીનો કન્સેપ્ટ છે કે આર્થિક વિકાસ થયું તો સામાજિક વિકાસ થવાનું જ છે. સમજાય છે આ મુદ્દો કઈ રીતે સંકળાયેલો છે? એકની એક સાથે ફ્રી છે. આ કન્સેપ્ટ એવો છે કે આર્થિક વિકાસ થશે તો તેની સાથે સામાજિક વિકાસ થવાનું જ છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. લોકોની વિચારધારા બદલાય છે, બરાબર? સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં, હવે આવકનું માળખું, જો આ શબ્દ છે ને ધ્યાનથી સમજજો. રાષ્ટ્રીય આવકનું માળખું 3 ક્ષેત્ર છે જેમાં આપણે રાષ્ટ્રીય આવક મેળવીએ છીએ. પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી આવે, દ્વિતીય ક્ષેત્રમાં ઉદ્યોગો આવે, તૃતીય ક્ષેત્રમાં સેવા આવે. આ છે માળખું, બરાબર? પણ જો આર્થિક વિકાસ થયું તો શું થશે? આ માળખું બદલાશે. એ માળખું કઈ રીતે બદલાશે? તો જે વિકાસમાન દેશો હોય ને તે નિર્ભર હોય છે સૌથી વધારે પ્રાથમિક ક્ષેત્ર ઉપર, બરાબર? એટલે કે ખેતી, મત્સ્યપાલન, પશુપાલન, XYZ તે બધા ક્ષેત્રો ઉપર. માળખું બદલાયનો મતલબ શું થાય કે હવે પ્રાથમિક ક્ષેત્રની જગ્યાએ દ્વિતીય ક્ષેત્રમાંથી રાષ્ટ્રીય આવક વધુ મેળવશે. અત્યાર સુધી આપણે શું કરીએ છીએ કે પ્રાથમિક ક્ષેત્રમાં ઘણા બધા લોકો રોકાયેલા છે અને તેમાંથી જ તે આપણે ફોકસ રાખીએ છીએ કે આવક આવે. તો એ માળખું કઈ રીતે બદલાય જોઈએ તેમાં આગળ કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારીનો ફાળો ઘટે છે. એટલે કે ખેતી ક્ષેત્રમાંથી શું થશે? ઓછી નાણાકીય આવક થશે, જે અત્યારે થાય જ છે, બરાબર? અત્યારે ભારતમાં શું થઈ રહ્યું છે
કે માણસો વધારે રોકાયેલા છે પણ ખેતી ક્ષેત્રમાંથી આવક કેવી છે? ઓછી છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. એટલે આ સેમ સિચ્યુએશન અત્યારે ભારતની છે. ભારતમાં પ્રાથમિક ક્ષેત્રમાંથી જે રાષ્ટ્રીય આવક મળવી જોઈએ તેટલું તેનું પ્રમાણ નથી. તેની જગ્યાએ દ્વિતીય અને તૃતીય એટલે કે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રમાંથી આપણે રાષ્ટ્રીય આવકનો બહુ મોટો ભાગ જે છે તે મેળવીએ છીએ. બરાબર. ખેતીના પ્રચ્છન્ન બેકારી એટલે કે જે લોકોની જરૂર હોય એટલે કે એક ખેતરમાં 2 વ્યક્તિની કામ કરવાની જરૂર છે તેની જગ્યાએ 5 જણા કામ કરી રહ્યા છે, તો એ અન્ય 3 જે છે તેના કાંઈ એટલે કે 2 વ્યક્તિનું જ કામ છે, 3 વ્યક્તિ એક્સ્ટ્રા છે, તે વ્યક્તિનું કોઈ આમાં રોલ પ્લે છે જ નહીં, તો તે શું કહેવાશે? પ્રચ્છન્ન બેકાર કહેવાશે. ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળે છે. એટલે કે 3 જણાને આર્થિક વિકાસની પ્રક્રિયામાં જો કોઈ દેશ હશે તો શું થશે? તેને ખેતી સિવાયના અન્યમાં કોઈ પણ જગ્યાએ રોજગારી મળતી થશે. હવે તમે જો એક ઉદાહરણ હું તમને આપું. આ દાખલા તરીકે 5 જણા છે, એ 5માંથી જરૂર હતી માત્ર 2 જણાની, બરાબર, ખેતરમાં એટલે કે ફાર્મિંગમાં, બરાબર. અન્ય 3 જે છે એ ફાર્મિંગમાં અત્યાર સુધી અહીંયા એમને રોકાયેલા હતા. હવે આ જરૂર છે એટલે આપણને મળી ગયા. અન્ય જે છે આ 3 એ કોઈ બીજી જગ્યાએ કામ કરતા છે. એ કામ સેકન્ડરી અથવા તો સર્વિસ એટલે કે થર્ડ સેક્ટર, બરાબર, બીજા અથવા તો ત્રીજા ક્ષેત્રમાં તે આ 3 જે લોકો જે છે એ ત્યાં બીજી જગ્યાએ કામ એને મળી ગયું તો વયા ગયા. હવે શું થશે? હકીકતમાં પહેલાં આ 5 જણા કામ કરતા પણ આવક શું થતી? દેશને રાષ્ટ્રીય આવક ગમે રીતે ઇનડાયરેક્ટલી કઈ રીતે થતી? તો આ 2 જણાની જ થતી હતી, કારણ કે 5 રોકાયેલા હતા પણ આવકનો કેટલો થતો હતો દર? 2 વ્યક્તિ કમાય એટલા જ ભેગા થતા હતા. હવે શું થશે? આ 2 વ્યક્તિ તો છે જ તે, પણ આ 3 એક્સ્ટ્રા ઇન્કમ ઊભી થઈ ગઈ, એટલે કે દેશની આવકમાં પણ વધારો થયો ઇનડાયરેક્ટલી, બરાબર. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે જેનાથી સમય અને ખર્ચ બચે છે, નવા બિયારણો શોધાય છે, પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે. આ બધા માળખાકીય પરિવર્તનોના કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો આર્થિક વિકાસ થવાથી પરિણાત્મક પરિવર્તન તો આવે જ છે, પણ તેની સાથે સાથે ગુણાત્મક પરિવર્તન પણ બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને જે પ્રાથમિક ક્ષેત્ર જે છે તેની આવક, રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય છે અને તેની સામે દ્વિતીય ક્ષેત્ર, ઉદ્યોગ અને તેની સાથે સેવા ક્ષેત્રમાં વધારો થાય છે. બરાબર. આ છે આ સ્લાઇડમાં જે લખાણ છે તેનું કન્સેપ્ટ. હવે આવે છે અર્થ બાદ બીજો મુદ્દો આવે છે વ્યાખ્યાઓ. હવે જો અર્થ જો તમે વ્યવસ્થિત સમજ્યા હશો ને તો એક બાબત તમે સમજી ગયા હશો કે આર્થિક વિકાસને માપવું બહુ અઘરું છે, કારણ કે તે ઘણી બધી જગ્યાએ ફ્લો થાય છે, ઘણી બધી જગ્યાએ તે જઈ રહ્યો મુદ્દો છે. આર્થિક વિકાસની એકની સાથે એક ફ્રી આવે છે. આર્થિક વિકાસની સાથે શું ફ્રી આવે છે? સામાજિક વિકાસ ફ્રી આવે છે. સામાજિક વિકાસને કઈ રીતે માપશો? ઇમ્પોસિબલ મુદ્દો છે. લોકોની વિચારધારાને કઈ રીતે માપશો કે લોકોના મગજમાં શું ચાલે છે, બરાબર. એટલે કે તે એક બહુ આયામી મુદ્દો છે. સિમ્પલ વર્ડ્સમાં એક નવા શબ્દમાં આપણે તેને પકડી લઈએ તો બહુ આયામી તે આર્થિક વિકાસ છે. તો એ જ વ્યાખ્યાઓમાં અહીંયા અલગ અલગ ઓથરો દ્વારા તેને એક્સપ્લેન કરવામાં આવ્યું છે. તો જોઈએ તેને. સૌથી પહેલું સેમ એઝ ઇટ ઇઝ, જે આર્થિક વૃદ્ધિમાં તમને કીધું હતું કે વ્યાખ્યા લખી નાખશે, નીચે ABCDમાં નામ લખી નાખશે કે ઉપરોક્ત વ્યાખ્યા કોણે આપેલી છે, નામ આપો, અને આની કરતાં ઊંધું પણ કરી શકે છે. MCQ અને VSQ બંનેમાં આ પૂછાઈ શકે છે. પહેલો મુદ્દો છે આર્થિક વિકાસમાં વ્યાખ્યા. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય છે, બરાબર, પ્રક્રિયા છે. માઇકલ ટોડેરો. હવે માઇકલ ટોડેરોએ જે આર્થિક વિકાસ કીધું છે તે બહુઆયામી અથવા તો બહુપરિણામી. એનો મતલબ શું થાય કે માત્ર એક મુદ્દાને, એક ક્ષેત્રને ટાર્ગેટ કરીને આપણે ચાલીએ તો આર્થિક વિકાસને કોઈ દી ન માપી શકીએ. આર્થિક વિકાસને સમજવું હોય તો એ એક જ રીતે સમજી શકાય
કે અલગ અલગ જગ્યાએ તે ક્યાં ક્યાં અસર પહોંચાડી શકે છે તેને પહેલાં સમજવું જરૂરી છે. એટલે કે આર્થિક વિકાસ થવાથી સામાજિક વિકાસ, શૈક્ષણિક વિકાસ, બરાબર, ઘણા બધા એકસાથે થઈ શકે છે. ક્લિયર? એટલા માટે તેને કેવી પ્રક્રિયા કીધી છે? બહુપરિમાણીય પ્રક્રિયા કીધેલી છે. કોણે કીધેલી છે? તો માઇકલ ટોડેરો. બીજો મુદ્દો જે છે ને એ તમને ઇઝી પડશે સમજવા માટે. આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જેની હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. આ શબ્દ યાદ રાખજો, વધારો ન થાય. એટલે કે ગરીબી વસ્તી વધવી જોઈએ નહીં. આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, બરાબર, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવક લાંબા ગાળા સમયમાં સુધી વધારો જન્માવે તો તેને કહેવામાં આવે છે આર્થિક વિકાસ. જે.એમ. મેર એણે શું કીધું? જે.એમ. મેરે કે આર્થિક વિકાસ જે છે એ કેવી પ્રક્રિયા છે? તો ગરીબી જેટલી છે તેની કરતાં વધારો ન થવો જોઈએ. ઘટી શકે પણ તેમાં વધારો થવો જોઈએ નહીં. આવક જે છે તેની અસમાન વહેંચણી જે છે તે ન થવી જોઈએ. એ બે મુદ્દા ઉપર આ ટાર્ગેટ કરીને ચાલ્યા છે જે.એમ. મેર. કઈ રીતે? તો સૌથી પહેલાં એણે શું કીધું? કે ગરીબી ન વધવી જોઈએ, અને બીજું આવકની અસમાન વહેંચણી ન થવી જોઈએ, અને લાંબા ગાળા સુધી માથાદીઠ આવક વધવી જોઈએ. તો આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ જે છે તે થઈ રહ્યો છે. આ બીજી વ્યાખ્યા છે. ત્રીજી વ્યાખ્યામાં જોઈએ તો વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય. ઘણા બધા દેશો સાથે આ મુદ્દો સંકળાયેલો છે વસ્તીનો, બરાબર. વસ્તી સ્થિર હોય કે વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેના લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. આ કોણે કીધું છે? તો મેકલ્પે એક નવો જ કન્સેપ્ટ આપ્યો. ઘણા બધા દેશો છે ને એક વસ્તીને એક સમસ્યા સમજી બેઠા હતા કે વસ્તી જે છે ને એ એક સમસ્યા છે જે તે દેશની. પણ અમુક ઓથર જે છે ને તે વિચારધારાને બદલવાનું કામ કરે. મેકલ્પ કાંઈક એવું જ કર્યું હતું. મેકલ્પ દ્વારા શું કહેવામાં આવ્યું કે વસ્તી જે છે તે વધે તો તેની સામે એ પ્રશ્ન નથી કે તેને કઈ રીતે આપણે સોલ્વ કરવું તે પ્રશ્નને, પણ એની સામે જો તમે ઉત્પાદન વધારવામાં સક્ષમ થયા, તેની સામે તમે એને આવડત આપવામાં સક્સેસ ગયા, તો એની વસ્તી તમારા માટે સારું કામ પણ કરી શકે છે. જે અત્યારે ચીનમાં આપણે જોઈ રહ્યા છીએ, બરાબર. જે હકીકત હોય તે આપણે ગમે તે દેશમાંથી જોઈ શકીએ છીએ. નો ડાઉટ કે એની સાથે આપણે ઘણી બધી સમસ્યાઓ ચાલી રહી છે અત્યારના વર્તમાન સમયમાં, પણ એક પોઝિટિવ વસ્તુ કોઈ પણ જગ્યાથી પોઝિટિવ જ હોય, બરાબર. કે આજના સમયમાં તે વસ્તી ત્યાં છે પણ તેની સામે ત્યાં એણે લોકોને એટલા બધા આવડતવાળા કરી નાખ્યા છે અને એટલી બધી ટેકનોલોજી અપગ્રેડ કરી નાખી છે કે ઉત્પાદન તે દેશનું સૌથી વધારે છે. પ્રોડક્શન જે છે ત્યાં સૌથી વધારે થાય છે અને એક્સપોર્ટ થાય છે. જે તે વિશ્વમાં ઘણા બધા દેશો એવા પ્રકારની ચીજવસ્તુઓ બનાવી શકતા નથી, અથવા બનાવે છે તો તે દેશને જ મોંઘી પડે છે અને ત્યાંથી મંગાવે તો સસ્તી પડે છે. તો એ એક એની તાકાત કહેવાય કે જે એણે કરી દેખાડ્યું છે. ટૂંકમાં કહેવા જઈએ તો વસ્તી સાથેનો કમ્પેરિઝન કર્યું છે મેકલ્પે. આ ત્રણ વ્યાખ્યા જે છે તે આર્થિક વિકાસ સાથે સંકળાયેલી છે. આગળ જોઈએ તો આર્થિક વિકાસના લક્ષણો. હવે કોઈ પણ દેશમાં આપણે ક્યારે કહી શકીએ કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે, બરાબર. એમને તો આપણે કંઈ માની ન લેવાય કોઈ કે માઇક ઉપર કે ભાઈ આર્થિક વિકાસ થયો છે. ઘણા બધા લોકો માની લેતા હોય, પણ કોઈ દિવસે બી એને આપણે માની લેવું એ શિક્ષિત વિદ્યાર્થીનો નિયમ નથી. જો તમે તેને પોતાની સમજ દ્વારા સમજી શકો છો અને પછી તમે તેને માપી શકો છો સામેવાળા વ્યક્તિના શબ્દોને, તો તમે તે મુદ્દાઓને સમજ્યા છો. બાકી ગોખ્યું છે એમ યાદ રાખજો, બરાબર. આર્થિક વિકાસના લક્ષણોમાં શું આવે છે? તો સૌથી પહેલાં આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે અત્યાર સુધી
આ જ મુદ્દો 10 વાર જોઈ ગયા કે આર્થિક વિકાસ કેવી છે, સતત ચાલતી પ્રક્રિયા છે, તેના ઉપર બ્રેક લાગી શકે નહીં, કારણ કે તે લાંબા ગાળાની પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવાનું મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે, પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા ધીમી પડે છે. હવે તમને થશે કે આ પાછું નવું હું આવ્યું કે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી પછી ધીમી. હવે તમે વિચારો, અમેરિકા અત્યારે જે છે, અમેરિકા અત્યારે એક એવા સ્ટેજ ઉપર પહોંચી ગયું છે કે હવે આની કરતાં વિશેષ શું બનાવવું. ઘણા બધા ક્ષેત્રમાં એ એટલું બધું આગળ નીકળી ગયું છે કે હવે એની પાસે વિકસિત વ્યવસ્થાથી આગળ શું કરવું તેની માટે એ કોઈ વિકલ્પ જ નથી. નવા નવા એક્સપેરિમેન્ટ થઈએ કે પણ એ કેટલા થાય, 2, 5, 10, 15. જ્યારે આપણે કોઈ નવા એક્સપેરિમેન્ટ કરવા હોય તો આપણી પાસે તો ઢગલા સમસ્યાઓ છે, બરાબર, જેને આપણે સોલ્વ કરવાની હજી બાકી છે. અમેરિકા ઘણા બધા સમસ્યાઓથી લડી ચૂક્યું છે, તો હવે તેને પાસે કોઈ એવો મુદ્દો વધ્યો નથી કે જેની માટે તે ઝડપથી આગળ વધી શકે. એટલે વિકસિત દેશ એક જગ્યાએ આવીને શું થઈ જાય છે, બ્રેક લાગી જાય છે અથવા તો ગાડી સ્લો થઈ જાય છે. જ્યારે વિકાસમાન દેશો કેવા હોય છે કે તેમાં ઘણી બધી સમસ્યા હોવાથી તેમાં સ્પીડમાં સતત જે છે તે પ્રક્રિયા ભલે ધીમી ચાલે પણ તે પ્રક્રિયા ચાલતી રહે જ છે. બરાબર. આગળ જોઈએ બીજો મુદ્દો કે પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન દર્શાવે છે. આ પણ આપણે જોઈ ગયા કે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિણાત્મક, બરાબર, અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે, પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. એટલે કે ચીજ વસ્તુ તો આપણે બનાવી લઈએ તો એ શું થઈ ગયું કે કેટલી ચીજ વસ્તુ બનાવી, આ તે XYZ આંકડાઓ, તો એ શું થઈ ગયું કે એ પરિણાત્મક પરિવર્તન, બરાબર. પણ એ નહીં વસ્તુમાં ગુણવત્તામાં સુધારો કરીને દેખાડવું તો એને કહેવામાં આવે છે ગુણાત્મક પરિવર્તન. અને આર્થિક વિકાસમાં પરિણાત્મક પરિવર્તન કરતાં ગુણાત્મક પરિવર્તન વધારે થાય છે, બરાબર. કોઈ એક મશીનરી તમે એમ સમજી લો કે કોઈ એક બૂટ ચપ્પલ બનાવવા માટેની કોઈ મશીનરી છે, એ નવી બની, બરાબર, તો એ પરિણાત્મક પરિવર્તન થઈ ગયું, પણ એ બરોબર ચાલતી નથી. બની તો ગઈ પણ બરોબર નથી ચાલતી. તો એમાં શું થશે કે એમાં ને એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, એમાં ને એને જ મશીનની ગુણવત્તામાં સુધારો કરવાનો. તો શું થશે, છેલ્લે જઈને ક્યાંક ને ક્યાંક એ સક્સેસ જશે અને એ આર્થિક વિકાસનું એક લક્ષણ બને છે. આ મુદ્દો સેમ તમે કોમ્પ્યુટરમાં પણ યુઝ, પહેલાંના કોમ્પ્યુટર કેટલા મોટા આવતા હતા. આજનો લેપટોપ જે છે એક આમ જોવા જાઓ ને તો મોબાઈલમાં જ તે લેપટોપ બની ગયું છે, એમ જોવા જાઓ તો. ક્લિયર. એટલે ગુણવત્તામાં વધારો થઈ રહ્યો છે. 2 મુદ્દા થયા. ત્રીજો મુદ્દો જોઈએ આપણે, માંગમાં પરિવર્તન આવે છે. વિકાસ થવાથી જો આવક વધે ને એટલે સમજી લેવાનું ઓટોમેટિક પરિવર્તન આવશે. આવક વધે ને તો ખર્ચાઓનો રસ્તો નવો ખુલ્લી જ જાય છે. લોકોની આવક વધે છે, રુચિ બદલાય છે, પરિણામે માંગ બદલાય છે. વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે છે, ત્યારબાદ મોજશોખ અને સુખ સગવડની વસ્તુઓની માંગ વધે છે. એટલે કે લોકોની પાસે પહેલાં પૈસા આવે ને તો લોકો પહેલાં પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવાની વધારે પસંદ કરે. પછી કોન્સ્ટન્ટ પૈસા આવતા જાય તો પછી મોજશોખની અને સુખ સગવડતા આપે તેવી વસ્તુઓ ખરીદતા હોય છે. ચોથો મુદ્દો છે શ્રમની ગતિશીલતા વધે છે. શ્રમની ગતિશીલતાનો મુદ્દો શું કે શ્રમ એટલે કે સૌથી પહેલાં એમ સમજો કે વ્યક્તિ જે આવડત ધરાવે છે, બરાબર. શ્રમનો મતલબ શું છે કે વ્યક્તિ જે આવડત ધરાવે છે. આમાં શ્રમની ગતિશીલતા વધે છે એનો મતલબ શું કે વ્યક્તિમાં જો આવડત વધી ગઈ તો એ એક દેશમાં અલગ અલગ જગ્યાએ જઈને પણ કામ કરી શકે છે, એક દેશમાંથી અન્ય દેશમાં જઈને પણ કામ કરી શકે છે. ટૂંકમાં કહેવા જઈએ તો માણસ જે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જઈને તે કાર્ય કરી શકે છે. વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. શિક્ષણને તમે અહીંયા અલગ અલગ રીતે સમજી શકો છો. ખાલી બુક દ્વારા શિક્ષણ નહીં, આવડત દ્વારા પણ શિક્ષણને આપણે સમજી શકીએ છીએ. ક્લિયર. 5મો મુદ્દો છે મૂડી સર્જનમાં વધારો. હવે આવક વધે તો સીધી વાત છે મૂડી સર્જન વધશે.
વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે. નવા સાહસિકો એટલે કે નવા એન્ટરપ્રેન્યોર, સાહસિકો એટલે કે રિસ્ક લઈને ધંધો શરૂ કરવાવાળા વ્યક્તિઓ, નવા સાહસિકો આગળ આવે છે. કેમ આગળ આવે છે? હવે કોરોનાની મહામારી જે અત્યારે ચાલે છે એમાં પાછું કોઈ વ્યક્તિ આગળ ન આવે કે નવો ધંધો શરૂ કરીએ છે. જો આમાં પણ કોરોનાએ પણ ઘણા બધાને નવા નવા સાહસિકો બનાવી દીધા. સેનેટાઈઝર કોઈ દિવસે નહોતા વેચાતા, એમાં આ નવા સાહસિકોએ આવીને આખું માર્કેટ કવર કરી લીધું. માસ્ક કોઈ નહોતું બનાવતું, નવા એન્ટરપ્રિન્યોર જેણે રિસ્ક લેવાની તેવડ હતી તેણે માસ્ક બનાવીને આખું માર્કેટ કવર કરી લીધું. બરાબર? એટલે ધારીએ તો દરેક સમસ્યામાં પણ એક સ્કોપ હોય જ છે. બરાબર? તો આ મુદ્દો છે. તેથી મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં વધારો થાય છે. એક સમય એવો હતો કે મેડિકલવાળા છે ને સેનિટાઈઝર રાખે ને તો એ સેનિટાઈઝર છે એ કોઈને ખબર નથી પડતી. આજે લારીમાં પણ સેનિટાઈઝર વેચાય છે. ટૂંકમાં આજે નવા સાહસિકો કેમ આવ્યા? કારણ કે સમસ્યામાં પણ સર્જન થયું, કારણ કે માંગ વધારે હતી એટલા માટે. આગળ જોઈએ. છઠ્ઠો મુદ્દો, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીના બદલે કોલસા અને લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે. એટલે કે ટૂંકમાં કહેવા જઈએ તો અત્યારે તો જો અહીંયા કોલસા અને લોખંડ લખેલું, બરાબર, પણ આને હજી મારે થોડુંક ફોરવર્ડ જવું હોય, હજી મારે થોડોક એક સ્ટેપ આગળ જવું હોય તો અહીંયા હું શું કહી શકું? જેટલી બી નવીનીકરણીય ઉર્જા છે એટલે કે પુનઃ પ્રાપ્ય ઉર્જા, જેમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, બરાબર, પછી સમુદ્રી તટ દ્વારા જે સમુદ્રના પાણી દ્વારા જે જ્વાર ભાટા હોય છે તેના દ્વારા જે ઉર્જા બને છે તે, તો આ બધી ઉર્જાઓ શું છે? આની કરતાં એક આગળનો મુદ્દો છે વિકાસનો. બરાબર? જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડીને પણ આપણું કામ વિકાસનું કરે છે. તો એવું જો થાય તો સમજી લેવાનો વિકાસ જે છે તે થઈ રહ્યો છે. પહેલાં શું હતું? અગ્નિ અને પાણી ઉપર ટેકનોલોજી આધારિત હતી, પછી કોલસા અને લોખંડ ઉપર આધારિત હતી, અને હવે જે છે એ સૌર ઉર્જા ઉપર ટેકનોલોજી જે છે એ આધારિત છે. અને છેલ્લો મુદ્દો છે, અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ બને છે. સ્વયંભૂનો મતલબ શું છે? કે એકવાર તમે કોઈ વિકાસ કરી લો ને તો એ વિકાસને જ તે કન્ટિન્યુ કરતો રહેશે. બરાબર? એટલે કે એકવાર ટેકનોલોજી બનાવીને તો એમાંથી જ નવી નવી ટેકનોલોજી બનતી જશે. એ કહેવા માગે છે આ સાતમો મુદ્દો. આ 7 મુદ્દાઓ જે છે તે આર્થિક વિકાસ સાથે સંકળાયેલા છે. ક્લિયર? અને હવે એના પછી આપણે છેલ્લો મુદ્દો આનો જોઈએ, આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. તો મર્યાદાઓમાં પાછું એ જ છે કે ક્યાં આવીને આ અટકે છે. બરાબર? તો પહેલો મુદ્દો, આર્થિક વિકાસ દેશની પ્રગતિ દર્શાવી શકે છે, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરતું નથી, માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. આર્થિક વિકાસ જો પાછું આવીને છેલ્લે ક્યાં આવી ગયું કે માણસ આર્થિક વિકાસ થયું તો શું તે બધા માનવી સુધી પહોંચી ગયો આર્થિક વિકાસ? તો એ અગેન માપવું શક્ય નથી. એટલા માટે એણે કીધું કે માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી કે કેટલી માનવ વિકાસની યાત્રા જે છે તે રહી છે. માનવ પ્રગતિનું ટૂંકમાં માપદંડ જે છે તે બની શકતું નથી. કોઈ માટે આર્થિક વિકાસ સારું સાબિત થાય છે, કોઈક માટે આર્થિક વિકાસ નજીવો ફેરફાર લાવે છે, કોઈ માટે ફેરફાર લાવતું નથી. બીજો મુદ્દો જે છે, આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. કદાચ એ જો આર્થિક વૃદ્ધિને હજી માપી શકાય, આગળ આપણે પરિણાત્મક પરિવર્તન જોયું ને, પરિણાત્મક એટલે કે તેને આંશિક સ્વરૂપે માપી શકાય. પણ અહીંયા જે ઓથરે લખેલું છે કે તે બેયને માપવું શક્ય નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનો પણ સમાહિત થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય મુશ્કેલ છે. હવે તમે વિચારો, એક દિવસ કોઈનું માનસિક રીતે સ્વાસ્થ્ય જે છે તે બરાબર હોય, બીજા દિવસે અસ્તવ્યસ્ત હોય, તો એને માપવું કઈ રીતે? બરાબર? ત્રીજો મુદ્દો છે, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, એક પ્રશ્નાર્થ ચિહ્ન લખેલો છે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે, આ બધું જે લાક્ષણિકતાઓ આપણે ભણી ગયા ને, આજે ભારતમાં બધું છે, તેમ છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી. જે
ગરીબ છે ને એ વધુ ગરીબ બન્યા છે ઉલટાના આપણે અહીંયા. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં, કારણ કે તે બધાના જીવન ધોરણમાં સુધારો લાવશે તેની કોઈ ગેરંટી નથી. ક્લિયર? આ છે આખો આર્થિક વિકાસનો કન્સેપ્ટ, જેમાં આપણે અર્થ, વ્યાખ્યા, લક્ષણો અને મર્યાદાઓ ભણ્યા. હવે જે ટોપિક છે ને એ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરશું. ત્યારબાદ આપણે પાઠને કન્ટિન્યુ આગળ કરશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.